નમસ્કાર, આપણી સાથે હું છું બિનલ। આજે આપણું બજેટ રજૂ થઈ ચૂક્યું છે, દેશનું બજેટ આવી ચૂક્યું છે અને આ બજેટ પર જો નજર કરવામાં આવે તો આ વખતે મહત્વનો મુદ્દો એવો ક્રિપ્ટોકરન્સી કે જે હવે આવી જશે, એટલે કે તેનો ઉપયોગ કરી શકાશે। નુકસાન થાય તો પણ ટેક્સ ભરવો પડશે। બજેટ 2022ની અંદર તમામ બાબતોને આવરી લેવામાં આવી છે। કેન્દ્રીય બજેટમાં ક્રિપ્ટોકરન્સી રોકાણકારોને હવે ઝટકો લાગે એવું તે પણ આપણે કહી શકીએ, કેમ કે વર્ચ્યુઅલ ટ્રાન્સફર પર પણ 1% ટીડીએસ લાગશે। સાથે જ ભારત પહેલો દેશ હશે જેની સત્તાવાર ડિજિટલ કરન્સી હશે। હવે ડિજિટલ કરન્સી જે છે તેનો પણ આ બજેટની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો છે। ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ જ રાહત નથી અપાઈ, જે પ્રમાણેના હતા એ જ પ્રમાણેના રાખવામાં આવ્યા છે। ન કોઈ વધારો કે ન કોઈ ઘટાડો કરાયો છે। સાથે જ જો વાત કરીએ આપણે ઇન્કમ ટેક્સ સ્લેબની તો 2.5 લાખ સુધીની આવક હશે તેમાં કોઈ ટેક્સ નહીં રહે। 2.5 લાખથી 5 લાખ સુધી હશે તેમને 5% ટેક્સ જે હતો એ જ રાખવામાં આવ્યો છે, જે પ્રમાણેની ગયા બજેટમાં હતી એ જ આ વખતે પણ એને જ યથાવત રાખવામાં આવ્યો છે। 5 થી 10 લાખની આવક પર 20% ટેક્સ જે છે તે ભરવો પડશે। 10 લાખથી ઉપરની આવક પર 30% ટેક્સ વસૂલવામાં આવશે। બજેટ 2022 પર આપણે નજર કરી રહ્યા છીએ। નવા ટેક્સ રિફોર્મ લાવવાની મોટી યોજના હાલ તો જોવાઈ રહી છે। ઇન્કમ ટેક્સ રિટર્ન સુધારવા માટે 2 વર્ષનો સમય લાગશે। આ વખતના બજેટની અંદર મધ્યમ વર્ગ માટે કંઈ ખાસ ન હોય તેવું હાલ આવી રહ્યું। હવે વાત કરીએ શું સસ્તું થશે, તો ભારતમાં બનતી દવાઓ અને ચામડાઓનો સામાન તેમજ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થશે। મોબાઈલ છે, ચાર્જર છે, આ સાથે જ ઘરેણાં, નકલી ઘરેણાં એ પણ હવે સસ્તા થશે। પેકેજિંગ બોક્સ, સ્ટીલનો સામાન સસ્તો થશે। સ્ટીલ કે દેશની અંદર તેનું સૌથી વધારે ઉત્પાદન પણ થઈ રહ્યું છે। છત્રીઓ, કેપિટલ ગુડ્સ, બ્લીડિંગ વિનાના ફ્યુલ્સ, ઇમિટેશન જ્વેલરી, આ બધી જ વસ્તુ સસ્તી થશે। અને હવે જો વાત કરવામાં આવે તો રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં તેને લઈ જવાશે, તેને લઈને જો વાત કરવામાં આવે તો એ માટેનો એક ચાર્ટ આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે રૂપિયો ક્યાંથી આવશે। ઉધાર અને અન્ય દેવાથી 35 પૈસા, નોન ડેપ્ટ કેપિટલથી 2 પૈસા, કસ્ટમ ડ્યુટીથી 5 પૈસા આવશે। હવે ક્યાં જશે એની વાત કરવામાં આવે તો કેન્દ્રીય યોજનાઓમાં 9 પૈસા જશે, પેન્શનમાં 4 પૈસા, ટેક્સમાં રાજ્યોને ચૂકવણીના 17 પૈસા, નાણાં આયોગના ટ્રાન્સફરમાં 10 પૈસા, સબસિડીમાં 8 પૈસા, સાથે કેન્દ્રીય યોજનામાં 15 પૈસા, વ્યાજની ચૂકવણીમાં 20 પૈસા અને ડિફેન્સમાં 8 પૈસાનો ઉપયોગ થશે। તો જે રીતે બજેટ રજૂ થઈ ચૂક્યું છે, મધ્યમ વર્ગને ખાસ કરીને નોકરિયાત વર્ગ તેની ઘણી આશાઓ હતી આ બજેટને લઈને, પરંતુ તે આશાઓ પર ક્યાંક પાણી ફરી વળ્યું એવું લાગી રહ્યું છે। પરંતુ આ બજેટને જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા વર્ષોમાં આ બજેટને કારણે કદાચ લાભ થઈ શકે છે। આ વર્ષે નહીં, આવનારા વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાયું હોય તેવું લાગી રહ્યું છે। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બિશન શાહ કે જેઓ સીએ છે, પિનલ લાખાણી જેઓ કોંગ્રેસથી જોડાયા છે અને સુરેન્દ્ર શાહ જેઓ આર્થિક બાબતોના નિષ્ણાંત છે। આપ ત્રણેયનું સ્વાગત છે। સૌથી પહેલા તો સુરેન્દ્રભાઈ આપને પૂછીશ, બજેટ રજૂ થઈ ચૂક્યું છે, બજેટને લઈને ઘણી આશાઓ હતી, આશાઓ પૂરી થઈ કે કેમ? બજેટ આપણા દેશની 135 કરોડની વસ્તીની પૂરેપૂરી અપેક્ષાઓ સંતોષી ન શકે એક સામાન્ય વસ્તુ છે। દર વર્ષે મેં હમણાં આગળ કીધું એ રીતે દર વર્ષે બજેટના પહેલા 3-4 દિવસ પહેલા લોંગ ટર્મ કેપિટલ ગેઇન જતો રહેશે અથવા તો એમાં સ્લેબ રિલેક્સેશન મળશે। પછી આપને અટકાવવા માંગીશ। જી, અત્યારે જે રીતે બજેટ રજૂ થઈ ચૂક્યું છે ને એ જ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રતિક્રિયા અપાઈ છે। તો પ્રધાનમંત્રીએ પ્રતિક્રિયા આપી હતી, હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ પ્રતિક્રિયા અપાઈ રહી છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે આજે આપેલું બજેટ આત્મનિર્ભર ભારતની વડાપ્રધાનની નેમને સંપૂર્ણપણે સાકાર કરનારું લોકરંજક બજેટ છે। કોરોના મહામારીમાં દેશવાસીઓને ફ્રી વેક્સિનેશન, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો અને આરોગ્ય સુવિધાના અનેક પગલાં છતાં પણ એક પણ રૂપિયાનો વધારાનો ટેક્સ નાખ્યા
વિનાનું આ બજેટ છે. કોરોના મહામારીમાંથી સમગ્ર અર્થતંત્ર ઝડપથી બેઠું થાય તે માટે યુવાનો, મહિલાઓ, ખેડૂત વર્ગો, વિદ્યાર્થીઓ, ધંધા રોજગારકારો, એસસી એસટી, ગરીબ ગ્રામીણ સૌના સર્વગાહી વિકાસ અને ઉત્થાન માટેની પ્રતિબદ્ધતાવાળા આ બજેટ માટે પ્રધાનમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રીને અભિનંદન પાઠવું છું. આઝાદીના અમૃત વર્ષ 2022નું આ બજેટ અમૃત બજેટ આગામી 25 વર્ષના અમૃતકાળ પર અર્થતંત્રને લઈ જવાનો પાયો નાખનારું બજેટ છે. ભારત આઝાદીના 75થી 100 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીની બ્લુપ્રિન્ટ અને વિકાસ રોડમેપ આ બજેટમાં છે. આ બજેટમાં 4 પ્રાથમિકતાઓ પીએમ ગતિશક્તિ, સર્વસમાવેશક વિકાસ, ઉત્પાદકતા વૃદ્ધિ અને રોકાણની તકો પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ અન્વયે દેશ અને રાજ્યની વિકાસ ગતિને વેગ આપવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. ગુજરાત પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટમાં અગ્રેસર રહ્યું છે અને હજુ પણ દેશમાં અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે. સ્થાનિક વ્યવસાયો અને પુરવઠા શૃંખલાને મદદરૂપ થવા વન સ્ટેશન વન પ્રોડક્ટનો અભિગમ લોકપ્રિય બનશે તેવો મને વિશ્વાસ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 80 લાખ આવાસોનું નિર્માણ આગામી 1 વર્ષમાં થવાથી લોકોના ઘરનું સ્વપ્ન સાકાર થશે. પીએલઆઈ સ્કીમ અંતર્ગત આગામી 5 વર્ષમાં 60 લાખ યુવાનોને રોજગારીના અવસરથી આત્મનિર્ભર ભારત સાકાર થશે. શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ માટે ડિજિટલ યુનિવર્સિટી સ્થાપના સાથે પ્રધાન તો આપણે જોયું કે જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રતિક્રિયા અપાઈ છે, તેમણે કહ્યું કે આ બજેટ જે છે તે દેશની સમૃદ્ધિમાં વધારો કરશે, સાથે જ રોજગારી પણ વધશે અને જે લોકોને ઘરનું ઘર જોઈએ છે એવું સ્વપ્ન હતું તે સ્વપ્ન પણ હવે પૂર્ણ થશે. જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા, ચર્ચાને આગળ વધારીશું. સુરેન્દ્રભાઈ, આપ કહી રહ્યા હતા, મારો એ જ સવાલ હતો કે બજેટને લઈને જે આશા અને અપેક્ષાઓ હતી સામાન્ય વર્ગની, સામાન્ય લોકોની, તે પૂરી થઈ કે કેમ? સામાન્ય વર્ગની ડાયરેક્ટલી જો કહેવામાં આવે કે અપેક્ષાઓ પૂરી થઈ છે કે નથી થઈ, તો મારો જવાબ નામાં છે. કારણ કે સામાન્ય વર્ગને જે ડાયરેક્ટ જે રિલીફ મળે છે કે ભાઈ મારો ટેક્સનો સ્લેબ કેટલો ઘટ્યો અથવા મારે જે દર વર્ષે ઇન્કમ ટેક્સ ભરવાનો થાય છે કેટલો, પરંતુ ઇનડાયરેક્ટલી તમે જુઓ તો જે ગવર્મેન્ટે આ બજેટમાં જે અલગ અલગ ફેસિલિટી ડેવલપમેન્ટ માટેના જે રસ્તાઓ રસ્તાઓ કંડાળ્યા છે, એ રસ્તાઓ તમે જોશો તો અલ્ટિમેટલી સામાન્ય લોકોને પણ ઘણી મોટી રાહત થશે. જેમ કે હમણાં જ જે મુખ્યમંત્રીશ્રીએ કીધું એમ 80 લાખ મકાન માટે 48,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો એ મકાનો સામાન્ય એટલે બેઝિકલી લોઅર મિડલ ક્લાસ માટે જ બની રહ્યા છે, તો એ સામાન્ય માણસને જ ફાયદો થવાનો છે. એવી જ રીતે 16 લાખ નવી જોબ વત્તા 60 લાખ નવી જોબ ન્યૂ મેક ઇન ઇન્ડિયાના એની અંદર કરવાના છે, મેક ઇન ઇન્ડિયાની અંદર કરવા છે. તો 76 લાખ નવી જો રોજગારીની તકો ઉત્પન્ન થાય તો એનો ફાયદો પણ સામાન્ય લોકોને જ વધારે મળવાનો છે. એ જ રીતે બીજું બધા એંગલથી આપણે જોઈએ તો એસએમઈ અને એમએસએમઈ સેક્ટરને ઘણા બધા ફાયદા આપ્યા છે. ખેડૂતો માટે એમએસપી હેઠળ 2.70 લાખ કરોડ રૂપિયાનો ફાયદો સરકારે ડિક્લેર કર્યો છે અને આ વર્ષે હાઈએસ્ટ ઘઉં અને ચોખાનું હિસ્ટ્રીમાં સરકારે ઉત્પાદન પ્રોક્યોર કર્યું છે એમએસપી હેઠળ. તો આ બધા ફાયદા જે ખેડૂતોને મળવાના છે એ પણ સામાન્ય લોકોને જ મળી રહ્યા છે. એટલે આમાં જે આપણી જે એક ધારણા છે કે ભાઈ બેઝિકલી બીજું શેર બજારને પણ ઘણીવાર આપણે ઇન્ડિકેટર તરીકે જોઈએ છે કે શેર બજાર બજેટને કઈ રીતે આવકારે છે. તો આજે શેર બજારનું તમે જુઓ તો શેર બજારમાં કોઈ જ એવો મહત્વનો ઘટાડો નથી આવ્યો. ઓન ધ કોન્ટ્રરી સવારે જે ખુલ્યું હતું એની સામે 848.40 પોઈન્ટ સેન્સેક્સ વધ્યો છે અને નિફ્ટી 237 પોઈન્ટ વધ્યો છે. એટલે ડેટ મીન્સ કે શેર બજાર પણ આને આવકારી રહ્યું છે. અધર વે જુઓ તો કેપેક્સ 7.5 લાખ કરોડ રૂપિયાનું કેપેક્સ સરકારે જે પ્લાન કર્યો છે એનાથી પણ ઇન્ડસ્ટ્રી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બહુ મોટો વેગ મળશે. બીજી એક વસ્તુ મહત્વની એ છે કે આ વખતે ગવર્મેન્ટે ડેફિસિટ કંટ્રોલમાં કરવાના એંગલથી બજેટને ક્યાંય પણ કંટ્રોલ કરવા ટ્રાય નથી કર્યો.
અત્યાર સુધી ઓલવેઝ આપણે જોઈએ તો સરકારમાં નાણામંત્રીની સ્પીચમાં એક વસ્તુ હંમેશા હોય કે અમે 4%ની ઉપર જીડીપીના અમે ડિફેન્સ કરંટ એકાઉન્ટની ડેફિસિટને વધવા નહીં દઈએ. આ વખતે નાણામંત્રીશ્રીએ 6.90% ડેફિસિટ એક્સેપ્ટ કરી લીધી છે, 6.90%, અને 4.5%નો ટાર્ગેટ પણ 2024-25 માટે આપ્યો છે. દેટ મીન્સ કે આ વખતે ગવર્મેન્ટે એ વસ્તુ નક્કી કરી છે કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધશે તો જ સુખાકારી વધશે, અને ગવર્મેન્ટ સ્પેન્ડિંગમાં મેક્સિમમ જોઈએ છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાની વ્યક્તિઓ માટેની જરૂરિયાતોની ડાયરેક્ટ વસ્તુઓ છે એના માટે સરકારનું કોન્સન્ટ્રેશન વધારે છે. જી ચોક્કસ. બિશનભાઈ, આપને પૂછીશ કે આપ એક સીઓ છો અને જે રીતેની આ બજેટ રજૂ થયું છે, આપે જે રીતે ચર્ચા છે કે સામાન્ય વ્યક્તિને સીધો તો કોઈ ફાયદો નથી થયો, જો કે આડકતરી રીતે હવે જે લાભ મળવાના છે એ મધ્યમ વર્ગના લોકોને મળશે. નોકરિયાત વર્ગ માટે કોઈ રાહત આ બજેટની અંદર નથી જોવા મળી રહી. આપનો ખૂબ ખૂબ આભાર અમને આમંત્રિત કરવા માટે. અને હું એમ કહીશ કે બજેટ એક રોડમેપ છે, એક નીતિ માટેનો લાંબા ગાળાનો એક પ્લાનિંગ છે. અને આ જે બધી વાત થઈ કે નોકરિયાત વર્ગને ફાયદો નથી, તો દર વર્ષે નોકરિયાત વર્ગ એમ ઈચ્છે કે ભાઈ મને આ વખતે આવક વેરામાં મર્યાદા જે મુક્તિ છે એ વધારવામાં આવશે. તો તમે અત્યારની મુક્તિ મર્યાદા જુઓ, અત્યારે 3 લાખથી 2.5 લાખથી 5 લાખ સુધી જે નોકરિયાત વર્ગ છે એને માત્ર 5% ટેક્સ ભરવાનો છે, અને એમાં બી 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન, એટલે 3 લાખથી 5 લાખ સુધીના સ્લેબમાં જે હોય એને 5% લેખે ઇન્કમ ટેક્સ ભરવાનો થાય છે. 2 લાખ રૂપિયા ઉપર 5% એટલે 10,000 રૂપિયા. તમે 80C ના ડિડક્શન જુઓ તો એ 1.5 લાખ રૂપિયાના છે, તો 4.5 લાખ રૂપિયા જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે તો 4.5 લાખ રૂપિયાની આવક સુધી કોઈ જ ટેક્સ ભરવાનો નથી. રહ્યા 50,000 જો એનપીએસમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, ડોનેશન આપ્યું હોય, અથવા તો તમારું બીજું કંઈ બી ડિડક્શન હોય, મેડિક્લેમ કે કંઈ બી, તો એ બી એમને બાદ મળી રહ્યું છે. એવા સંજોગોમાં આપણે એમ કહીએ કે હવે વર્ષે ને વર્ષે સરકાર આવક વેરાની મુક્તિ મર્યાદા વધારે, તો અને એ માનવું એ પણ એક મને યોગ્ય નથી લાગતું, કારણ કે ડિડક્શન્સ અને સેવિંગ્સ તરફનો જોગ છે તે. અને તેમ છતાં જો જેની આવક 5 લાખની હોય એને જો 2500 રૂપિયા બી ટેક્સ ભરવાનો થાય તો એ કંઈ બહુ મોટી વાત નથી. ફરક પડ્યો નથી તો એવું કહી જ ના શકાય, કારણ કે શિક્ષણ ક્ષેત્રે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે, દરેક ક્ષેત્રોમાં સરકાર ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. અને એસએમઈ કે એમએસએમઈની વાત કરીએ તો પીએલઆઈ સ્કીમ જે આવી રહી છે, જે અત્યાર સુધી 11 સેક્ટરમાં લાગુ પડી છે, હવે બીજા બાકીના 3 સેક્ટર એટલે 14 સેક્ટરમાં એ લાગુ પડશે. એના લીધે સારામાં સારી રીતે ઇન્સેન્ટિવ, પ્રોડક્શન લિંક દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને મળી રહ્યા છે, અને એ સીધા પહોંચી રહ્યા છે, ડાયરેક્ટ ફાયદો થઈ રહ્યો છે. જેમ સાહેબે કીધું કે 1 વર્ષ સ્ટાર્ટઅપ માટે બી વધારી દેવામાં આવ્યું છે, એટલે અત્યારે આપણી જે જરૂરિયાત છે એ લોકો સેવિંગ વધારે કરે, એમને સેવિંગ કરવા માટે પ્રોત્સાહિત કરીએ, અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધે કેવી રીતે લોકોનું, ભારતના નાગરિકનું, એ મુજબનો જોગ સરકારનો રહ્યો છે. અને આ બજેટમાં બી એને જ એ લોકોને સેન્ટ્રિક બજેટ આપેલું છે, એને જે એમાં પ્રાધાન્ય આપીને બજેટને રજૂ કરાયું છે. તો જે રીતે કહી શકું, પિનલભાઈ આપને પૂછીશ, વિપક્ષ તરીકે આપને શું લાગી રહ્યું છે કે આ બજેટ યોગ્ય છે? જેની આશાઓ રાખી રહ્યા હતા લોકો, 80% લોકો મધ્યમ વર્ગના છે દેશની અંદર, અને તે લોકો દ્વારા જ આપણા દેશનું અર્થતંત્ર ચાલે છે એવું પણ આપણે કહી શકીએ, અને એવામાં એમની માટે કોઈ ખાસ રજૂઆત બજેટમાં નહીં. જો આજે આ 2022નું જે બજેટ આવ્યું છે એ બજેટની અંદર આપણે ઓવરઓલ જોવા જઈએ તો આપણે પાછલા વર્ષોમાં આપણે જોવા જઈએ તો 2020 અને 2021 સમગ્ર વિશ્વ માટે તો ખૂબ ખરાબ રહ્યો, પરંતુ આપણા દેશ માટે પણ એને જોવા જઈએ તો આપણે જે મહામારીની અંદર પણ આપણા દેશ માટે પણ, આપણા રાજ્ય માટે પણ એ ખૂબ ખરાબ સમય રહ્યો. હવે એની અંદર આપણે રિકવરી માટે જોવા જઈએ તો આપણે એને ડબલ ગતિએ આગળ વધવું પડે. એના માટે 2020 અને 2021ની અંદર જે કાંઈ પણ નાના મોટા વેપારીઓ હોય કે હેલ્થ સેક્ટરના લોકો હોય, શિક્ષણ જગત ખૂબ એટલે ખૂબ કહીએ કે આ 2 વર્ષની અંદર સંપૂર્ણ રીતે એમની સિસ્ટમથી લઈ અને એમની જે આર્થિક પરિસ્થિતિને સંપૂર્ણ રીતે ભાગી તૂટ્યું છે. એ બધી વસ્તુઓ એટલે ઓવરઓલ સમાજ હોય કે કોઈ પણ સેક્ટર હોય, બધા સેક્ટરોની અંદર બધા લોકો પરેશાન હતા. એની અંદર આજે જે 2022નું જે બજેટ આવ્યું છે એની અંદર વાત કરવા જોઈએ તો 2022ના બજેટની અંદર શિક્ષણની અંદર પણ એ લોકોએ મુદ્દો મૂક્યો છે કે એમને ઈ શિક્ષણ એટલે કે ડિજિટલ યુનિવર્સિટીની જે વાતો કરી, પણ આપણો ભારત દેશ ખૂબ જ તાકાતવર દેશ હતો, આટલું મોડું કરવાની જરૂરિયાત નથી, બજેટની રાહ જોવાની જરૂરિયાત નથી, સંપૂર્ણપણે એની
એમની આ ડિજિટલ યુનિવર્સિટીની જરૂરિયાત આપણે 2021 અને 2020માં મેક્સિમમ હતી, ત્યારે કાંઈ કોઈ પગલાં લેવાના ન આવે સરકાર તરફથી, એ બધી વાતો તો છોડીએ. પણ જે કંઈ પણ ભલે મોડું થયું, પરંતુ હવે આની અંદર પણ ખાનગીકરણ ન લાવે તો પણ ખૂબ સારી બાબત કહેવાય. એમને વાત કરી કે 400 એમની વંદે માતરમ ટ્રેનોની શરૂઆત છે, તો આપણી જે કાંઈ પણ આપણી સરકારની પણ ટ્રેનો હતી એ પણ અત્યારે તમે જોવા જાઓ કોરોના સમય પછી હજી પણ 20% ટ્રેનોની શરૂઆત નથી કરવામાં આવી. એટલે ઘણા બધા મુદ્દાઓ એવા છે કે હજી પણ આપણે જે પાછલા 2 વર્ષની જે સમસ્યાઓની અંદર જે કાંઈ પણ આપણી સિસ્ટમ અટકેલી હતી ને એની જગ્યાએ એની ઉપર આ જે નવા એમના જે જાહેરાતો કરવામાં આવી છે, પણ આ જાહેરાતો એટલે સુધી સીમિત ન બની રહે. કારણ કે એમનું જે વાત કરવામાં આવે છે કે એમનું ઇકોનોમિકલ સર્વે ઉપરથી એમને જે કંઈ પણ આજનું બજેટ રજૂ કર્યું છે, તેમનું ઇકોનોમિકલ સર્વે જે ગઈ વખતનો ગૌતમ અદાણીની જે એમનો બજેટ એમની આવક હતી, તો એમનો 8 અબજથી લઈને 2021માં 50.5 અબજ સુધી પહોંચી ગઈ. અને જ્યારે મુકેશ અંબાણીની વાત કરીએ તો 36.8 થી 85, એટલે ગૌતમ અદાણીથી થોડા પાછળ રહી ગયા. પરંતુ એ લોકોના જે એમની જે આવકને એની ઉપરથી તમે જો ઇકોનોમિકલ સર્વે કાઢી અને 2022નું બજેટને જોવા જઈએ તો આ કોઈ એવું ઇન્ડિયા ગોસ ફાસ્ટ ઇકોનોમી ન ગણી શકાય. કારણ કે આપણે એ ઇકોનોમીને જોઈ છે પાછલા વર્ષોમાં. આપણે સેકન્ડ વેવની અંદર પણ આપણા ગામડાઓની અંદર, આપણા રાજ્યોની અંદર નાના નાના આપણા સામાન્ય વર્ગના નાગરિકો આપણા સામાન્ય હોસ્પિટલને 2 થી 3 લાખનું બિલ પણ નહોતા ચૂકવી શકતા. આપણે 5 ઝોન ગુજરાતને ડિવાઈડ કરી સરકાર અને વિપક્ષે જે કાંઈ પણ ફોર્મ ઉઘરાવવામાં આવે એની અંદર પણ દરેક ઝોનમાંથી મિનિમમ એવરેજ નીકાળે તો કોઈક જગ્યાએ 65,000 ગયા છે, કોઈક જગ્યાએ 50,000, પણ મિનિમમ એકાઉન્ટ નીકળે તો 4 લાખથી વધારે લોકોએ ફોર્મ ભર્યા છે કે જેઓ આ કોરોનાની અંદર બિલની ભરપાઈ ન કરી શક્યા. એટલે સામાન્ય લોકોનો પણ સર્વે કરીને આ ઇકોનોમીને જોવી જોઈએ. એ બધી બાબતની અંદર પણ આગળ વાત કરીએ તો આપણે જે આ અબજપતિઓની સંખ્યા જે ગણવામાં આવે, પાટલું પણ જે બજેટ હતું એમાં પણ બહુ ખૂબ આ જ રીતે સારી સારી વાતો કરવામાં આવી, પરંતુ બજેટનો લાભ કોને થયો? આવા કોરોનાના સંકટના સમયની અંદર પણ 102ની સંખ્યા હતી જે અબજપતિને વધીને 142 થઈ ગઈ. તો આ બધી વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. સામાન્ય નાગરિકોને પણ આ બજેટનો લાભ થાય, એ લોકોની જે તૂટી પડેલી એમની આર્થિક પરિસ્થિતિ છે એમાંથી એ લોકો બહાર આવે, થોડા ઘણા જે એમના નાના મોટા ધંધા રોજગારો પડી ભાંગે છે એ ફરીથી શરૂઆત થાય. એ કાંઈ પણ સરકાર એનું ધ્યાન એ તરફ વિચારે તો ખૂબ એ આવકારદાયક રહેશે. અને આજનું બજેટ છે એ ખાલી ને ખાલી પેપર ઉપર અને ખાલી મોટી મોટી અને સારી સારી વાતોમાં ન રહી જાય અને એનું પણ આગળ અમલીકરણ થાય અને ખૂબ સરળ રીતે અમલીકરણ થાય તો આવતા બજેટ સુધીમાં વિપક્ષ પણ તેને એની કામગીરીને આવકારશે સરકારની. અહીંયા 2 વસ્તુ માટે હું ખાલી કહીશ કે જે કોરોના કાળ આવ્યો, કોરોના કાળ માટે સરકારની જવાબદારી હતી વેક્સિનેશન દરેક નાગરિકને મળી રહે, એ પ્રથમમાં થોડી ઠેર દરેક જગ્યાએ લોકોને કોવિડના ટેસ્ટ થાય અને કોવિડની સારવાર મળે. જે સરકારની ફરજ જ છે, તો સરકારની ફરજ છે ને એ તો નિભાવવી જ જોઈએ. એમાંથી તો બીજા દેશની વાત નહીં કરવાની, આપણા દેશની વાત કરવાની, એ તો નિભાવવી જ પડે. આપણે દરેક નિભાવે તો સરકારે એની જવાબદારી છોડી દેવી જોઈએ. અને ડિજિટલ સરકારે એમની કામગીરી છોડી દેવી વાત જોઈએ. કરવાની વાત કોંગ્રેસ જે કરી રહ્યું છે એ તદ્દન ખોટી કરી રહ્યું છે. અત્યારે જે સરકારે જે કામ કર્યું છે એ એના માટે એ વસ્તુ બોલી નથી રહ્યા, કારણ કે એમનું ફ્રસ્ટ્રેશન આવી રીતે આવી રહ્યું છે. એમાં પણ એ લોકો નિષ્ફળ નીવડ્યા. હવે ખાલી સેકન્ડ વેવની અંદર જોવા જઈએ એ આ તો શેના માટે બજેટના પૈસાઓનો તમે ફ્રસ્ટ્રેશન સેકન્ડ વેવમાં ક્યાં ઉપયોગ કર્યો? વિનલભાઈ, એક પણ હોસ્પિટલ તમે બનાવી નથી શક્યા. ગુજરાતની અંદર મોટા મોટા મહાનગરોની અંદર તમે હોસ્પિટલો ન બનાવી શક્યા. આ તમારું બજેટ આવકારીશું. તમે કામગીરી કરીશું તો બધી બાબતને આવકારીશું. અને વેક્સિનેશન 75% પિનલભાઈ, આપે બોલી લીધું, હવે એમનો જવાબ સાંભળી લેશો. 75% વસ્તીને જે મળી રહ્યું છે એ સાંભળી શકતા નથી, એ પચાવી શકતા નથી અને એમનું ફ્રસ્ટ્રેશન અહીંયા બી બહાર આવી રહ્યું છે. જે કામગીરી થઈ રહી છે પણ મેં એમને સાંભળી શક્યા, એ મને સાંભળી શકવાની હાલતમાં નથી. હવે આપની વાત પૂર્ણ કરશો, જલ્દીથી વાત પૂર્ણ કરશો. વિશનભાઈ, આપની વાત પૂર્ણ કરશો, આપ જે રીતે કહી રહ્યા હતા એ રીતે. હા, એટલે આપણી જે જરૂરિયાત હતી એ કોરોનાની હતી અને એને આપણે લડી શક્યા. આપણે અત્યારે ત્રીજા વેવમાં બી ખૂબ જ સારી રીતે કદાચ પસાર થઈ રહ્યા છીએ અને પસાર થઈ જઈશું એવું મારું માનવું છે. ડિજિટલ આપણા ત્યાં ઇન્ટરનેટની સુવિધા જે હતી એના લીધે જ આપણા ત્યાં બાળકો ઘરે પણ વર્ચ્યુઅલ ક્લાસીસમાં ભણી શક્યા છે અને એને લઈને આપણા ત્યાં વર્ક ફ્રોમ હોમ પણ આપણે કરી શક્યા છીએ. અને બીજા બધી જગ્યા વિશ્વમાં બધી જગ્યા કરતાં આપણે સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપણી ટેકનોલોજીકલ કંપનીઓને આપી શક્યા છે. ફિનટેકમાં ઇન્વેસ્ટમેન્ટ અને ગ્રોથ, આ જે ગ્રોથ ઇકોનોમિક સર્વેની વાત છે એ કંઈ ભારત સરકારની નથી. IMF, વર્લ્ડ બેંક એ લોકોએ પણ એને જીડીપીના ગ્રોથને અને ઔદ્યોગિક ગ્રોથને એમાં સાક્ષી તરીકે અને બિરદાવ્યો છે. તો એ કેવું તદ્દન ખોટું છે કે ઇકોનોમિક સર્વેના આંકડા ખોટા છે. જી 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 સુરેન્દ્રભાઈ, આપ શું કહેશો? બેઝિકલી હું કોઈ પક્ષની વાત નથી કરતો,
પણ વર્લ્ડ ઓવર એક બેઝિક વસ્તુ છે કે 135 કરોડની પોપ્યુલેશનમાં 75% એડલ્ટ પોપ્યુલેશનને વેક્સિનના મોટાભાગના ડોઝ લાગી ચૂક્યા છે. સેકન્ડ થિંગ, તમે થર્ડ વેવ અને ઇવન બ્રિટન અને અમુક કન્ટ્રીઝમાં તો ફોર્થ અને ફિફ્થ વેવ પણ સ્ટાર્ટ થઈ ગયું છે કે જ્યાં રોજના જે દેશની વસ્તી આપણા ગુજરાત કરતાં પણ ઓછી હોય છે ત્યાં રોજના 5 લાખ 7 લાખ 8 લાખ કેસો આવે છે, જેની સામે આપણે ગુજરાતમાં હાઈએસ્ટ 24,000 કેસીસ આવ્યા છે. આ જ્યારે વેક્સિન નીકળી હતી ત્યારે ઘણા બધી વ્યક્તિઓ, વિપક્ષના કોઈ નેતાનું નામ નથી દેતો, પણ આને મોદી વેક્સિન કહેવામાં આવી. કોઈકે એમ કીધું કે આ વેક્સિનમાં પેલું આનું કયું ડુક્કરનું માંસ હોય છે એટલા માટે ન લેવાય. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે જવાબદારી નિભાવી છે સરકારે, જવાબદારી ફ્રી વેક્સિન આપી છે. જ્યારે લોકો એમ કહેતા હતા કે ડિસેમ્બર પહેલા વેક્સિનના આખી પોપ્યુલેશનને કવર કરીએ તો રોજના આટલા લાખ ડોઝ આપવા પડશે, તો ડિસેમ્બર પહેલા નવેમ્બરમાં જ મોટાભાગના પોપ્યુલેશનને મળી ગયું. અત્યારે 12 એટલે આજે એક વસ્તુ એપ્રિશિએટ કોઈ પણ પક્ષ હોય એ બધાએ અંદર ખાને કરતા હશે, પણ એ લોકોએ કરવી જોઈએ કે વેક્સિનના હિસાબે જ ભારત દેશમાં આજે આપણે ત્યાં જે નુકસાન થવું જોઈએ એના કરતાં ઘણું ઓછું નુકસાન થયું. બીજી લહેરમાં આપણે તાંડવ જોયું હતું, આપણે બીજી લહેરમાં ન જોયું કેમ કે આપણે બધાએ વેક્સિન લઈ લીધી હતી ને વેક્સિન આપણને ઝડપી મળી છે, સમયસર મળી ચૂકી છે. એ છે. અને બીજું બીજી લહેરનું તાંડવ જે બીજા દેશોમાં થયું છે, આજે અમેરિકા જેવો એડવાન્સ કન્ટ્રી જે કહેવાય, એ લોકોની આખી મેડિકલ સિસ્ટમ પડી ભાંગેલી પુરવાર થઈ ગઈ. એ લોકોને ત્યાં જે આજે ડેથના આંકડા છે, આજુ આપણો આંકડો એમના કરતાં અડધો છે. આજે આપણે ત્યાં હજુ 5 લાખને ક્રોસ નથી થયા, એ લોકો ઓલરેડી 10-12 લાખને ક્રોસ કરી ચૂકેલા છે. એટલે એ બધા એંગલથી જોઈએ તો કોરોના માટે આ ગવર્મેન્ટે વત્તા 80 લાખ કરોડ લોકોને સવાર સાંજ ખાવા માટેના પેકેટ્સ પહોંચતા કરવામાં આવ્યા છે. કોણે કર્યા છે એ વસ્તુ મહત્વની નથી, પણ સરકારે એની ફરજ નથી નિભાવી એવું કહેવું એક ગલત છે. હવે આપણે ફરીથી બજેટ સાઈડ પર આવી જઈએ. મેઇન મુદ્દો જે આપણે અહીંયા આવ્યા છે બજેટ ડિસ્કસ કરવા આવ્યા છે, તો બજેટ સાઈડ પર આવીએ તો બેઝિકલી આજે ગવર્મેન્ટની પોલિસીઝ કે જે કોઈ આજે એ રિફ્લેક્ટ થઈ રહી છે. આજે દરેક મહિનાની 1 થી 3 તારીખની વચ્ચે દરેકની એક જ નજર હોય છે કે ગયા મહિનામાં જીએસટીનું કલેક્શન કેટલું થયું. આજે દિવાળી પછી નોનસ્ટોપ આપણે પહેલી વાર જ્યારે 1 લાખ કરોડનું કલેક્શન ક્રોસ થયું હતું ત્યારે પણ એની ઉજવણી કરવામાં આવી હતી. આજે આપણે દિવાળી પછી નોનસ્ટોપ એવરી મંથ એવરેજ 1,30,000 કરોડનું કલેક્શન આવી રહ્યું છે. તો એ એક ગવર્મેન્ટનું બહુ મોટો પ્લસ પોઈન્ટ કહેવાય. બીજું, જે રાજ્ય સરકારોને જે ઇનિશિયલ પ્રોબ્લેમ હતા જીએસટીના હિસાબે કે ભાઈ સરકાર એમને ફંડ નથી પ્રોવાઈડ કરી રહી, એ બધા જ ફંડ પ્રોવાઈડ થયા છે. થર્ડ થિંગ, મેં જે આગળ મેં કીધું કે જે ડેફિસિટ 6.90% સરકારે એક્સેપ્ટ કરી લીધી છે, કારણ કે સરકારે જે સોશિયલ વેલફેર માટેના ખર્ચા વધાર્યા છે. આજે દરેક જિલ્લામાં મિનિમમ 1 ઓક્સિજનનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. દરેક જિલ્લામાં મોટી મોટી હોસ્પિટલો બની રહી છે, ઘણા બધી જગ્યાએ બની પણ ગઈ છે. ત્રીજું, નોર્થ ઇસ્ટ સેક્ટર કે જે આપણે ત્યાં ટોટલી નિગ્લેક્ટેડ સેક્ટર હતું વર્ષો સુધી, વર્ષોની દાયકાઓ સુધી, આજે છેલ્લા 2-3 વર્ષમાં નોર્થ ઇસ્ટ સેક્ટરમાં આપણે ઘણું બધું ડેવલપમેન્ટ કરી નાખ્યું છે છેલ્લા 5 વર્ષમાં. એ જ રીતે ડિફેન્સ લેવલે આપણે જુઓ તો ડિફેન્સ લેવલે આપણી ભારતની આજે એક નોંધ લેવાતી થઈ ગઈ કે ભારતની પાસે સ્ટ્રોંગ ડિફેન્સ સિસ્ટમ છે. આજે આતંકવાદ કાશ્મીરની સીમાઓને ક્રોસ કરીને આગળ નથી વધી શકતો, જે ભૂતકાળમાં અમદાવાદમાં થયેલો છે, બોમ્બેમાં થયો છે, ઘણી બધી જગ્યાએ થયો છે. વી ડોન્ટ વોન્ટ ટુ, એમાં આપણે બહુ ડિટેલમાં નથી જવું. સવાલ ફરીથી આપણે અહીંયા જ આવીએ છીએ કે એક તો ડિજિટલ કરન્સી આવી રહી છે, એક બહુ વેલકમ સ્ટેપ છે. ડિફેન્સનું જે ટોટલ બજેટ છે, પણ આપે જે રીતે કહ્યું કે ડિફેન્સ હવે મજબૂત થયું, ક્યાંક હવે આ ક્રિપ્ટો કરન્સી ડિજિટલ કરન્સીને કારણે કદાચ એ જે પૈસાઓની લેવડ દેવડ અટકી હતી ક્યાંક હવે ફરી શરૂ થશે એવું નથી લાગી રહ્યું કે આને કારણે કદાચ આતંકવાદને પ્રોત્સાહન મળી શકે છે? ના, હવે એમાં તમને કહું, એક મિનિટ બિશનભાઈ, મેડમ તમને ખ્યાલ નહીં હોય, ગવર્મેન્ટે જે રીતે આજે તમને ઇન્કમ ટેક્સમાં જે હમણાં તમને જે નવા ચેન્જીસ દેખાય છે કે જે ફેસલેસ સ્ક્રુટિની થઈ ગઈ, એ જ રીતે જીએસટીમાં તમે દર 15 દિવસે 20 દિવસે છાપામાં તમે વાંચતા હશો કે આટલા 1000 કરોડના બોગસ બિલિંગનું કૌભાંડ પકડાયું અથવા આ પકડાયું. પહેલા આ વસ્તુ કોમ્પ્યુટરાઇઝેશન ડિજિટાઇઝેશનને લીધે એ પકડાતું નહોતું, એની એબસન્ટ હતી. અત્યારે ડિજિટાઇઝેશનને લીધે ગવર્મેન્ટની એટલી બધી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે, જે ભલે આ લોકો એમ કે ભાઈ તમારી પર પર્સનલ જાસૂસી કરવામાં આવે છે, પણ 5 વર્ષ પછી એવી સિસ્ટમ હશે કે આ બેન અહીંયા બેઠેલા છે એ પણ સરકારને ખબર હશે, હું અહીંયા બેઠો છું એ સરકારને ખબર હશે. એટલે હવે જે કોઈ ગેરકાયદેસર કામકાજોની જે પહેલા જે વ્યાપ હતો
એ ધીમે ધીમે ઘણો ઓછો થતો જાય છે. આજે અમે તો એઝ એ ચાર્ટ એકાઉન્ટન્ટ પ્રેક્ટિસમાં અમે જોઈએ છે કે લોકો ધીમે ધીમે અમે તો એડવાઇસ કરીએ જ છે કે ભાઈ તમે આ કામ ના કરશો, પણ હવે લોકો સામેથી કહેતા થઈ ગયા છે કે સાહેબ અમે આ બધા કામ બંધ કરી દીધા છે. આ એક બહુ મોટો ડિફરન્સ આવશે. અને બીજું જે થયું છે છેલ્લા 10 વર્ષમાં કે જે લોકો ગુનો કરે છે એમને હવે કોઈ રીતે માફી નથી મળતી. એ લોકોની જે પેનલ્ટી છે, જેમ કે આજે ઇન્કમ ટેક્સમાં સપોઝ કે કોઈ કરચોરી કરતા પકડાયો છે, પહેલા શું હતું 30% ટેક્સ વત્તા વ્યાજ ભરીને પેનલ્ટી ભરીને છૂટો થઈ જતો હતો. હવે તમારે ટેક્સ જ 87% થઈ જાય છે, વત્તા પેનલ્ટી વત્તા ઇન્ટરેસ્ટ, એટલે 150% ભરવાના આવે છે. અને સાહેબ આ બજેટમાં પ્રોવિઝન એ બી આવ્યું કે તમારો જો જૂનો લોસ હોય તો એ તમે સેટ ઓફ ના કરી નહીં શકો. કરી શકો. જો સર્ચમાં જો income થઈ ગયો. કરચોરી કરતા પકડાશો તો પહેલા શું થતું કે મારો ગઈ સાલ સપોઝ કે 5 કરોડનો લોસ છે અને આજે મારે ત્યાં રેડ પડીને 5 કરોડનો મારે ત્યાં ઇન્કમ કંઈક છુપેલી મળી આવી તો એ 5 કરોડની સામે 5 કરોડ હું સેટ ઓફ કરી નાખતો હતો. હવે આ બજેટમાં બહુ ક્લિયર પ્રોવિઝન આવી ગઈ છે કે રેડ પડી હશે અથવા તો સરકાર શોધી કાઢશે તો એવી કરચોરીની સામે તમને કોઈ લોસનો સેટ ઓફ નહીં મળે. જી, આપ તમામ મહેમાનો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. થેન્ક યુ. બજેટ આવી ચૂક્યું છે, હવે જે આશાઓ હતી ક્યાંક પૂરી થઈ છે, ક્યાંક નથી પૂરી થઈ, ઘણું સસ્તું થયું છે. તો હવે સવાલ એ છે કે આ બજેટને કેવી રીતે જનતા આવકારે છે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.